નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो अंबालाल पटेलની સૌથી મોટી આગાહી આખું ગુજરાત સાવધાન કારણ કે ફરી એકવાર આવા જઈ રહ્યો છે નવો વરસાદનો રાઉન્ડ। મિત્રો વરસાદના રાઉન્ડને લઈને નવી આગાહી આવી ગઈ છે। ભર શિયાળે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની નવી આગાહી કારણ કે બંગાળની ખાડીમાં આકાર લઈ રહ્યું છે સેન્યાર વાવાઝોડું અને વાવાઝોડાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા અગાઉ જ જે છે તે મિત્રો કરી નાખવામાં આવી હતી અને અત્યારે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નવેમ્બર મહિનાની અંદર દરિયાઈ પ્રણાલીઓ સક્રિય રહેવાની શક્યતા હતી તેની વચ્ચે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 19 નવેમ્બરની આસપાસ અરબી સમુદ્રમાં નીચાણ દબાણવાળી સિસ્ટમ બનવાની ધારણા છે ત્યારે 20 થી 25 તારીખની વચ્ચે બંગાળની ખાડીમાં પણ સેન્યાર વાવાઝોડું બનવાની શક્યતા છે। ત્યારે અંબાલાલ પટેલની આ બધી આગાહીઓ જે છે તે મિત્રો સાચી પડતી જોવા મળી રહી છે અને એક પછી એક અરબ સાગર અને બંગાળની ખાડી વારંવાર જે આ બંને સિસ્ટમો બનશે તો ગુજરાત રાજ્ય ઉપર આવનારા 5 થી 6 દિવસ ખાસ મિત્રો દબાણ રહેવાનું છે સિસ્ટમોને કારણે ગુજરાત રાજ્યવાસીઓ થઈ જાય સાવધાન। 18 થી 25 તારીખની વચ્ચે ગુજરાત રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો અને કમોસમી માવઠાઓની શક્યતાઓ જે છે તે વધી જવાની છે તો અગાઉ તૈયારીમાં રહેવું કારણ કે ફરી એકવાર ભર શિયાળે વરસાદ ભૂક્કા બોલાવી શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 2000 રૂપિયાનો 21મો હપ્તો આ તારીખે તમારા બેંક ખાતાની અંદર આવશે। જી હા મિત્રો તમને જણાવી દો પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયાના હપ્તાના લાખો અને કરોડો ખેડૂતો રાહ જોઈને બેઠા હતા। આ હપ્તો દિવાળી ઉપર જ આવી જવાનો હતો પરંતુ થોડો મોડો પડ્યો પરંતુ હવે નરેન્દ્ર મોદીની સરકાર તરફથી તારીખ જાહેર કરવામાં આવી છે। આ તારીખે તમારા બેંક ખાતાની અંદર જમા થવા જઈ રહ્યો છે 2000 રૂપિયાનો હપ્તો। એટલે કે તમને જણાવીએ મિત્રો બિહારની અંદર ચૂંટણી જીત્યા પછી ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને ગિફ્ટ આપવામાં આવ્યું છે તો 2000 આવનારા હપ્તાની તારીખ છે મિત્રો 19 નવેમ્બર એટલે કે 19 નવેમ્બર 2025 ના રોજ એટલે કે આવનારી 19 તારીખે જે છે તે તમારા બેંક ખાતાની અંદર 2000 રૂપિયાનો 21મો હપ્તો જે છે તે મિત્રો જમા થવા જઈ રહ્યો છે। આ તારીખ મિત્રો જાહેર કરવામાં આવી છે અને તમને જણાવી દઉં તો આ યોજનાની અંદર મોટા ફેરફારો પણ થયા છે। 35 લાખ જેટલા લોકોના મિત્રો આ યોજનામાંથી બહાર કાઢવામાં આવ્યા છે, ફોર્મ રદ કરી દેવામાં આવ્યા છે કારણ કે જેટલા પણ એવા લોકો હતા કે જે ખોટી રીતના આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા તો એવા લોકોને યોજનામાંથી બાકાત કરવામાં આવ્યા છે। તો આ વખતે મિત્રો હપ્તો જે છે તે ઘણા બધા લોકોને નથી મળવાનો કારણ કે ખોટી રીતે લાભ લઈ રહ્યા હોય તે લોકોને હપ્તાની લિસ્ટમાંથી કાઢવામાં આવ્યા છે। બાકી જો તમે સાચી રીતના હપ્તાનો લાભ લઈ રહ્યા છો ને તમે ખેડૂત છો તો 19 તારીખે તમારા ખાતામાં જમા થશે 2000 રૂપિયા। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર નરેન્દ્ર મોદી અત્યારે ગુજરાત પ્રવાસે છે ત્યારે સુરત ખાતેથી મિત્રો 9700 કરોડ રૂપિયાની ભેટ આપી ગુજરાત માટે। જે હા મિત્રો સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા છે ગુજરાતવાસીઓને તેનો સીધો લાભ થવાનો છે કારણ કે મોદીજી મિત્રો ગુજરાત પ્રવાસે અત્યારે આવ્યા છે ત્યારે ગુજરાતની ભૂમિ ઉપરથી મોટા મોટા એલાનો કરી દેવામાં આવ્યા છે। ત્યારે મિત્રો દેડિયાપાડાના કાર્યક્રમમાં પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીનું અલગ મિત્રો ચિત્ર રજૂ થયું। ત્યારે મિત્રો મોદીજીએ જે છે તે ખાસ કરીને 9700 કરોડ રૂપિયાથી વધારે રૂપિયાની મિત્રો જે છે તે રૂપિયાની ફાળવણી કરી છે અને આ પૈસા જે છે તે ગુજરાત રાજ્યની સુવિધાઓ માટે અને વિકાસ પ્રોજેક્ટના કાર્યો માટે જે છે તે કરવામાં આવશે। સાથે જ નરેન્દ્ર મોદી મિત્રો બુલેટ ટ્રેનની પણ મિત્રો જે છે તે મુલાકાત લીધી સુરત ખાતે। તેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને જય જોહર બિરસા મુંડાની જગ્યાના નારા લાગ્યા હતા। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યના ખેડૂતો ફોર્મ ભરતા પહેલા ખાસ ચેતી જજો કારણ કે યોજનાના ફોર્મ જે છે તે મિત્રો ભરાતા નથી જેનાથી લોકો અત્યારે ગુસ્સે થઈ રહ્યા છે। જ્યાં મિત્રો દિવાળી પછી જે વરસાદ પડ્યો કમોસમી માવઠા જે પડ્યા ત્યારે ખેડૂતોને લાખો કરોડ રૂપિયાનું નુકસાન ગયું અને નુકસાનના વળતર માટે સરકારે જે પેકેજ જાહેર કર્યું ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાથી વધારે રૂપિયા મિત્રો ખેડૂતોને ફાળવ્યા અને એ યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે। તમે જાણો છો 14 તારીખના ફોર્મ શરૂ થયા છે પરંતુ આ યોજનાના ફોર્મની અંદર મુશ્કેલી આવી રહી છે એટલે કે મિત્રો સરકાર જે છે તે 16,000 થી વધારે ગામડાના ખેડૂતોને આ પૈસા આપવાની છે જેમાં તમને પણ વીઘા દીઠ મિત્રો પૈસા મળશે। હેક્ટર દીઠ 22,000 રૂપિયા અને 44,000 રૂપિયા સુધીની સહાય તમને મળવા પાત્ર થવાની છે। આની અંદર મિત્રો જણાવી તો 14 તારીખથી મિત્રો આ ફોર્મ ભરવાના શરૂ થઈ રહ્યા છે પરંતુ મિત્રો લોકોએ એવું કહ્યું કે આ યોજનાના ફોર્મ મિત્રો ભરવા જતા આ સહાયના ફોર્મ ભરવા જતા મિત્રો સર્વર ડાઉન થઈ રહ્યું છે એટલે મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવામાં પરેશાની આવી રહી છે, લોકોના ફોર્મ ભરાઈ રહ્યા નથી જેથી લોકોમાં ગુસ્સો જોવા મળ્યો। પરંતુ મિત્રો તમને જણાવી દે અત્યારે એક સાથે મિત્રો ઘણા બધા લોકો આ ફોર્મ ભરતા હોય છે જેને કારણે આ પ્રોબ્લેમ આવતી હોય છે તો તમારે મિત્રો જે છે તે શાંતિથી આરામથી મિત્રો ફોર્મ ભરવાના છે કારણ કે હજુ 15 દિવસનો સમય છે। અત્યારે મિત્રો ફોર્મ ના ભરાય તો 1-2 દિવસ રાહ જોઈને પછી પણ તમે ફોર્મ ભરી શકો કારણ કે હાઈ વોલ્યુમને કારણે એટલે કે વધારે લોકો મિત્રો અહીંયા વેબસાઇટ ઉપર આવતા હોય છે એટલે વેબસાઇટ ક્રેશ થતી હોય છે। બાકી મિત્રો તમારા ફોર્મ આરામથી ભરાઈ જશે, હજુ 15 દિવસનો સમય બાકી છે।
તો ત્યાર પછીના મહત્વના સૌથી મોટા સમાચાર ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે કરવામાં આવી સૌથી મોટી જાહેરાત ગુજરાત રાજ્યની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ચાલી રહી છે ત્યારે ભાજપ મિત્રો જે છે તે ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યું છે તેવા કેટલાક આરોપો હતા તેની વચ્ચે સૌથી મોટા સમાચાર છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર ભાજપની સરકાર છે ત્યારે ભાજપમાં સરકારની અંદર મિત્રો જે છે તે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અજગરે ભરડો લીધો છે તેની વચ્ચે મોટા અધિકારીઓ ઉપર મિત્રો ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપો હતા અને ફરિયાદો થતા રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી હતી ત્યારે મિત્રો સમાચાર આવી રહ્યા હતા કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી બનાવેલી છે, યાદી તૈયાર કરેલી છે, જેમાં એક પછી એક તમામ ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને મિત્રો રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરવામાં આવશે. એટલે કે એવા કર્મચારીઓ, એવા અધિકારીઓ કે જે સરકારી કચેરીમાં બેસીને લોકો સામે મિત્રો ભ્રષ્ટાચાર નોંધાવી રહ્યા છે, તો આવા લોકો કે જે મિત્રો પોતાની સરકારી કચેરીઓ જે છે તેમને મિત્રો પોતાની માની રહ્યા છે, આવા અધિકારીઓ છે તેમને એક લિસ્ટ બનાવવામાં આવ્યું છે અને વારંવાર મિત્રો જેવા પણ આવા અધિકારીઓના લિસ્ટમાં નામ હશે બધાને રજા આપીને ઘર ભેગા કરવામાં આવશે અને ભ્રષ્ટાચાર મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી તેવા સમાચાર આવ્યા. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો મોંઘવારી વધતા ચિંતાનો માહોલ જોવા મળ્યો. અમેરિકાની અંદર મિત્રો માહોલ ગરમાયો, જ્યાં મિત્રો છેલ્લા 3 થી 4 મહિનાથી અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો કેવા ચાલી રહ્યા છે આપ જાણો છો, કારણ કે અમેરિકાએ ઓગસ્ટ મહિનાની અંદર ભારત ઉપર જે ટેરિફો લગાવ્યા હતા 50%, ત્યાર પછી ભારતની અંદર મહામંદીનો માહોલ પણ બન્યો હતો. હીરા ઉદ્યોગથી લઈને કાપડ ઉદ્યોગમાં મંદીનો માહોલ બન્યો હતો. ત્યાર પછી મિત્રો ઘણા બધા અન્ય ઉદ્યોગોને પણ તેની અસર થઈ હતી. ત્યારે મિત્રો અત્યારે એ અસર અમેરિકામાં જોવા મળી રહી છે, કારણ કે અમેરિકાએ જે વિશ્વભરના દેશો ઉપર ટેરિફ લગાવ્યા જેમ કે ચાઇના અને ભારત ઉપર મોટા ટેરિફો લગાવ્યા, તેને કારણે ઉલટાનું અમેરિકાને નુકસાન ગયું છે. અમેરિકાને મિત્રો એવું હતું કે ભારત ઉપર ટેરિફ લગાવશે તો ભારત દબાઈ જશે, પરંતુ આ અસર મિત્રો તેમને પોતાના જ દેશમાં જોવા મળી. અમેરિકાની અંદર અત્યારે મોંઘવારી જે છે તે આસમાને ચડી રહી છે, લોકો કંટાળી ચૂક્યા છે. ટ્રમ્પ વિરુદ્ધ જે છે તે મિત્રો ત્યાંના લોકો અત્યારે રસ્તા ઉપર ઉતરીને રેલીઓ પણ કરી હતી તેવા પણ સમાચાર આવ્યા હતા. એટલે કે મિત્રો કમર જે છે તે તૂટી ગઈ છે અમેરિકાની. અત્યારે જે છે તે અમેરિકા બીજા દેશોને દબાવવા માંગતું હતું, પરંતુ પોતાના દેશ ઉપર એની અસરો જોવા મળી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જો દેવા માફ કરવામાં નહીં આવે તો આવતા વર્ષ સુધીમાં સૌથી મોટી જાહેરાત મિત્રો પ્રધાનમંત્રી મોદી દ્વારા 2014 પહેલા વચનો આપવામાં આવ્યા હતા, જેમાં એકવાર સરકાર લાવો અને ખેડૂતોની આવક બમણી કરી દેશું, પરંતુ મિત્રો 3 વાર વડાપ્રધાન બન્યા છતાં પણ ખેડૂતોની આવક બમણી નથી થઈ તેવું મિત્રો કહેવામાં આવ્યું છે. મિત્રો તમે જાણો છો કે દિવાળી પછી જે વરસાદ પડ્યો ત્યાર પછી ખેડૂતો અત્યારે લગાતાર દેવા માફીની માંગણી કરી રહ્યા છે અને કોંગ્રેસ દ્વારા મહા પંચાયતો મિત્રો આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવી રહી છે, કોંગ્રેસ દ્વારા મિત્રો રેલીઓ કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસના મિત્રો અમિત ચાવડા દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત. તમને જણાવી મિત્રો દેવા માફ ન થયા તો આગળ શું પ્લાન છે તે જાહેર કરવામાં આવ્યો. ગુજરાતના 50 લાખથી વધારે ખેડૂતોએ 1.5 લાખ કરોડ રૂપિયાની લોન લીધેલી છે. તે મુજબ દરેક ખેડૂતોના માથે અત્યારે સરેરાશ 56,000 રૂપિયાનું દેવું છે. ત્યારે 56 ઇંચની છાતીનો દાવો કરનાર વડાપ્રધાન મોદી ખેડૂતો સવાલ પૂછે છે કે ઉદ્યોગપતિઓના જો લાખો રૂપિયાના દેવા માફ કરી દીધા, પરંતુ મુશ્કેલીમાં ફસાયેલા ખેડૂતોના દેવા માફ ક્યારે કરશે? અંતમાં મિત્રો અમિતભાઈ ચાવડાએ સરકારને ચેતવણી આપતા કહ્યું કે જો આગામી બજેટ સત્ર સુધીમાં સરકારે ખેડૂતોની દેવા માફીની અંગે કોઈ નિર્ણય ન લીધો તો રાજ્યના 18,000 ગામડાઓ સુધી કોંગ્રેસનો કાર્યકર્તા જશે, તમામ લોકોને જાગૃત કરશે અને ખેડૂતોના હક માટે, ન્યાય માટે વિધાનસભા પહોંચશે તેવી પણ જાહેરાત કરવામાં આવી. મિત્રો જો આગામી બજેટ સત્ર સુધીમાં સરકાર દેવા માફ નહીં કરે તો કોંગ્રેસ એક મોટી નવાજોની કરી શકે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે. ગુજરાતના ખેડૂતોના દેવા માફી વિશે જે ચર્ચાઓ થઈ રહી છે તેની વચ્ચે તમારું શું કહેવું છે મિત્રો? દેવા માફ ખેડૂતોના કરી દેવા જોઈએ ગુજરાતની અંદર કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો મંદીનો માહોલ યથાવત. હીરા ઉદ્યોગમાં ફરી એકવાર મિત્રો દુઃખી સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે હીરા ઉદ્યોગની અંદર મિત્રો દિવાળી પછી તેજી આવવાના એંધાણ હતા અને લોકોને આશા હતી કે દિવાળી પછી થોડી ઘણી રાહતની સાંસ મળશે, પરંતુ ફરીવાર ચિંતામાં વધારો, કારણ કે મિત્રો હીરા ઉદ્યોગની અંદર મંદીનો માહોલ યથાવત જોવા મળ્યો છે. 800 જેટલા કારખાનાઓમાંથી 200 થી 300 કારખાનાઓ મિત્રો દિવાળી પછી શરૂ જ નથી થયા અને બીજા પણ મિત્રો ઘણા બધા કારખાનાઓની અંદર ફરીવાર તાળા લાગી રહ્યા છે. લોકો ફરી એકવાર વેકેશન બનાવવા વતન તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે મિત્રો મોટા સમાચાર બનાસકાંઠાની અંદર પાલનપુરમાં પણ હીરા ઉદ્યોગની અંદર મિત્રો મોટો વિલાપ જોવા મળ્યો. ત્યાં પણ મિત્રો કારખાનાઓને તાળા લાગી રહ્યા છે અને પરિસ્થિતિ જોવા મળી કે રત્ન કલાકારોના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોના જીવ તાળવે ચોંટી રહ્યા છે, કારણ કે હીરા ઉદ્યોગમાં છેલ્લા 2.5 થી 3 વર્ષથી મહામંદી ચાલી રહી છે અને મિત્રો લોકોને આશા હતી કે દિવાળી પછી કોઈક રાહત મળશે, પરંતુ એ પણ ખોટું પડ્યું અને દિવાળી પછી હજુ પણ મિત્રો હીરા ઉદ્યોગની અંદર જે છે તે ખાસ કરીને મંદી જેવો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સહાય મળશે તો કામ કોણ કરશે તેવી જાહેરાત અને મફત સહાય યોજનાઓને બંધ કરવાની મોટી જાહેરાત વાત કરીએ મિત્રો સરકાર તરફથી જે મફત યોજનાઓ ચલાવવામાં આવે છે જેમ કે મફત રાશન યોજના મફત વીજળી યોજના જેવી મિત્રો મફત રૂપિયા આપતી યોજનાઓ છે તેની અંદર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલા મફત યોજનાઓ ઉપર ભારે નારાજગી વ્યક્ત કરી સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે મફતના કારણે લોકો અત્યારે કામ કરવા માટે તૈયાર નથી બુધવારે મિત્રો જે શહેરી વિસ્તારોમાં બેઘર લોકોમાં સંબંધિત કેસની સુનાવણીમાં મિત્રો થઈ હતી ત્યારે અહીંયા મિત્રો જસ્ટિસ ગવર્નરે કહ્યું હતું કે દુર્ભાગ્યવશ મફત સુવિધાઓ છે મફત યોજનાઓ છે તેને કારણે અત્યારના લોકો કામ કરવા માટે તૈયાર નથી જો સરકારે જ મફતમાં રાશન મફતમાં ગેસ મફતમાં વીજળી આપી રહી છે તેમને કારણે કોઈ કામ કર્યા વિના જ પૈસા મળી રહ્યા છે તેથી કોઈ કામ કરવા તૈયાર નથી તો મફત યોજનાઓ બંધ કરવી જોઈએ તેવું કહેવામાં આવ્યું મિત્રો તમારું શું માનવું છે સરકાર જે મફતમાં સહાયો આપે છે જે યોજનાઓ ચલાવે છે તે બંધ કરવી જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદ આખું ગુજરાત ફરી એકવાર સાવધાન હેલ્મેટ મૂકી તો નથી દીધા ને કારણ કે મિત્રો હેલ્મેટને લઈને સૌથી મોટા સમાચાર જણાવીએ તો ગુજરાતમાં મિત્રો અત્યારે જે છે તે ટુ વ્હીલર વાહનો માટે મહત્વના સમાચાર ટુ વ્હીલર વાહન ચાલકો માટે જે છે તે મિત્રો હેલ્મેટ ફરજિયાત છે સપ્ટેમ્બર મહિનામાં પોલીસે હેલ્મેટના નિયમોમાં કડક અમલ કરાવતા રાજકોટમાં દેકારો બોલી ગયો હતો ત્યાર પછી મિત્રો જે છે તે ખાસ કરીને પોલીસે દંડ વસૂલવાનું બંધ કર્યા પછી ઓનલાઈન દંડ તો ચાલુ રાખવામાં આવ્યો જ હતો ત્યારે મિત્રો આજથી 3 દિવસ સુધી સરકારી કચેરીના કર્મચારીઓ અને ત્યાં આવતા અરજદાર હેલ્મેટ પહેરવાના નિયમ અમલમાં છે ત્યારે મિત્રો જણાવે તો છેલ્લા 24 કલાકની અંદર ઘણા બધા સરકારી કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે હેલ્મેટ ન પહેરવા બદલ પોલીસે આજથી 3 દિવસ સુધી શહેરની દરેક સરકારી કચેરીઓમાં ચેકિંગ શરૂ કરી દીધું છે ત્યાં આવતા તમામ લોકોને પકડવામાં આવી રહ્યા છે તો મિત્રો જો હેલ્મેટ ના પહેર્યું હોય મિત્રો કાઢીને પહેરી લેજો કારણ કે હેલ્મેટનો કાયદો માત્ર ને માત્ર મિત્રો દંડ બંધ કરાયો પરંતુ ઓનલાઈન ઈ મેમો જે આવે છે તે મિત્રો ઓનલાઈન દંડ તો ફટકારવામાં આવે છે તો જો તમારો કેમેરામાં ફોટો પણ પડી જશે તો પણ તમારી ઘરે દંડ ફટકારવામાં આવી શકે તો મિત્રો હેલ્મેટથી બચવાનું નથી પહેરીને રાખવું ખાસ તો મિત્રો નિયમોથી ડરવાની જરૂર નથી પરંતુ હેલ્મેટ મિત્રો આપણી સુરક્ષા માટે પણ ખાસ પહેરવું તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો 20 રૂપિયાની નોટની બદલે મળી શકે લાખો રૂપિયા જ્યાં મિત્રો જો તમારી પાસે પણ જૂની 10, 20, 5 રૂપિયાની નોટ કે જૂના સિક્કાઓ છે તો લાખો રૂપિયાની કમાણી તમે કરી શકો આના બદલામાં કારણ કે તમે વિચાર્યું નહીં હોય 20 રૂપિયાની નોટની બદલે તમે લાખો રૂપિયા કઈ રીતના કમાઈ શકો મિત્રો પહેલાની જે જૂની નોટો છે તો ઘણા બધા એવા લોકો હોય છે કે જેમને આ રીતની જૂની નોટો સાચવવાનો શોખ હોય છે તેની માટે જો તમારી પાસે પણ જૂના સિક્કા જૂની નોટો પડી હોય તો તમે પણ મિત્રો વેબસાઇટ ઉપર તેને વેચી શકો જે પણ લોકોને આ જૂની નોટ સાચવવાનો શોખ છે ત્યાંના બદલામાં તમને ઘણા બધા વધારે રૂપિયા આપશે અમુક કિસ્સાઓમાં લાખો રૂપિયા મળી રહ્યા છે લોકોની ત્યારે જો મિત્રો તમારી પાસે પણ આવી નોટ હોય તો તમે OLX જેવી કેટલી વેબસાઇટો છે જેમ કે મિત્રો એ વેબસાઇટને અમે તમને યુઝ કરવા માટેનું જે છે તે સજેશન આપતા નથી પરંતુ ઘણી બધી એવી મિત્રો વેબસાઇટ છે જેને તમે ચેકઆઉટ કરી શકો અથવા તો ઓફલાઈનમાં મિત્રો માર્કેટમાં જઈને પણ તમે આવા મિત્રો ગ્રાહકો શોધી શકો કે જેમને જૂની નોટોનો શોખ છે અથવા તો ઓનલાઈન પણ ઘણી બધી વેબસાઇટો છે ત્યાં જઈને તમે આ નોટ વહેંચી શકો જેના બદલામાં તમે લાખો રૂપિયાની કમાણી પણ કરી શકો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે 30 તારીખ સુધીમાં ફરજિયાત કામ કરશો નહીતર મોટી કાર્યવાહી કરવામાં આવશે ગુજરાત સરકાર એલર્ટ મોડમાં ગુજરાતમાં મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેની સાથે મિત્રો જે બેઠક બોલાવી હતી આ બેઠકમાં મોટા ખુલાસાઓ કરવામાં આવી રહ્યા છે તેની વચ્ચે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર મિત્રો ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગઈકાલે એક સૌથી મોટી બેઠક બોલાવવામાં આવી હતી તેની અંદર શું નિર્ણય લેવામાં આવ્યો તો મિત્રો અહીંયા રોડ રસ્તાઓના મામલે મિત્રો સરકારે ફોકસ કર્યું છે કારણ કે તમને મિત્રો જણાવી દઈએ તો મંગળવારની અંદર જે બેઠક બોલાવવામાં આવી તેમાં જણાવવામાં આવ્યું કે જેટલા પણ ગુજરાત રાજ્યના રોડ રસ્તાઓ છે તેની ગુણવત્તા ચકાસણી કરવામાં આવે અને તરત એક સુપરત અહેવાલ જે છે તે પાછો આપવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે રોડની ગુણવત્તાઓ ખરાબ જણાય તો મિત્રો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ કર્યો છે અને 30 નવેમ્બર સુધીમાં તમામ રિપોર્ટ જે છે તે આપવાની સંભાવના તો મિત્રો ગુજરાતની અંદર કમોસમી વરસાદ પડ્યા પછી જે રોડ રસ્તાઓની હાલત કફોડી છે તો રોડ રસ્તાઓ સુધારવામાં આવે કે જેનાથી નાગરિકોને જે છે તે ખલેલ ના પહોંચે અને 30 તારીખ સુધીમાં મિત્રો રિપોર્ટ આપવામાં આવે તેવી માંગણી અને ખાસ મિત્રો સરકારે જાહેર કર્યું કે જેટલા પણ વિસ્તારોમાં રોડની ગુણવત્તા ખરાબ હશે તો કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ ઉપર કડક કાર્યવાહીઓ કરવામાં આવશે તો ગુજરાતવાસીઓ જલસો રોડ સારા મળી શકે વાત કરીએ તો ગુજરાત રાજ્ય પર પાકિસ્તાન યુદ્ધને લઈને સૌથી મોટી ધમકીઓ આવી રહી છે તેની વચ્ચે શું નવા સમાચાર વાત કરીએ તો મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે મામલો ગરમાઈ રહ્યો છે કારણ કે દિલ્હીની અંદર બ્લાસ્ટ થયો ત્યાર પછી લગાતાર બેઠકો ચાલી રહી છે નરેન્દ્ર મોદી અમિત શાહ અને સાથે અજીત ડોભાલ મોટી બેઠકો કરી રહ્યા છે તો મિત્રો શું નિર્ણય લેવામાં આવ્યો છે શું એવી વાત કહી નાખી કે પાકિસ્તાન ગભરાઈ ગયું છે કારણ કે પાકિસ્તાનમાં અત્યારે જે છે મિત્રો યુદ્ધની બીક લાગી રહી છે લોકોને કારણ કે તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે તેની વચ્ચે શું નવા સમાચાર વિસ્તારથી વાત કરવાની છે
સાથે જ ખેડૂતો માટે પણ મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે, જેના વિશે આજના આ વિડીયોની અંદર વિસ્તારથી વાત કરવાની છે. તો વિડીયોની અંદર અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને આપણે આ દરેક માહિતી મળી જાય. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌથી પહેલા તમને મિત્રો જણાવીએ કે દિલ્હીની અંદર જે બ્લાસ્ટ થયો ત્યાર પછી નરેન્દ્ર મોદી, અમિત શાહ અને અજીત ડોભાલની સૌથી મોટી બેઠક બોલાવવામાં આવી હતી, CCSની બેઠક. ત્યારે સૌથી મોટો નિર્ણય મોદીજીએ મિત્રો કહ્યું કે જેટલા પણ લોકો આ આતંકી ધમાકાની અંદર જોડાયેલા છે એકો એકનો બદલો લેવામાં આવશે, કોઈને પણ છોડવામાં નહીં આવે. દિલ્હીની અંદર હુમલાની અંદર જેટલા પણ મિત્રો સમાચારો આવી રહ્યા છે તેવી માહિતી મળી રહી છે કે મોદીજીએ કહ્યું કે જેટલા પણ લોકો આની સાથે સંકળાયેલા છે તમામની ઉપર કાર્યવાહીઓ કરવામાં આવશે. અને આ વાતથી મિત્રો પાકિસ્તાન થરથર કાપી ઉઠ્યું છે. ત્યાંની મીડિયાની અંદર સમાચારો આવી રહ્યા છે કે પાકિસ્તાન વિરુદ્ધ ભારત ફરી એકવાર કોઈ ઓપરેશન જાહેર કરી શકે, અને પાકિસ્તાનને મિત્રો જે છે તે અત્યારે પગ મિત્રો કાપવા લાગ્યા છે, કારણ કે ત્યાંની મીડિયાથી લઈને ત્યાંના મોટા ઓફિશિયલ્સ પણ અત્યારે ચર્ચામાં, ત્યાંના પ્રધાનમંત્રીથી લઈને મિત્રો ત્યાંના દરેક મોટા દિગ્ગજ નેતાઓ અત્યારે બેઠક કરવા લાગ્યા છે, અને ભારતથી જે છે તે લગાતાર પાકિસ્તાનમાં અત્યારે ખોફનો માહોલ. ત્યાર પછીના સૌથી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની સૌથી મોટી યોજના ગરીબો માટે વરદાન બનીને સામે આવી. જ્યાં મિત્રો તમને જણાવે તો ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા લોકો ગરીબ અને મધ્યમ વર્ગના છે. તેની વચ્ચે મોદી સરકાર 2014માં આવ્યા પછી અઢળકો યોજનાઓ ચલાવવામાં આવી છે મોદી સરકાર દ્વારા, જેમાં ખેડૂતોથી લઈને વૃદ્ધોથી લઈને મહિલાઓ, બાળકો, બધા જ લોકો માટે, મધ્યમ વર્ગથી લઈને ગરીબો, ખેડૂતો બધા લોકો માટે સરકારે યોજનાઓ ચલાવી. આ યોજનાનો લાભ મિત્રો ઘણા બધા લોકોને મળ્યો છે, અને અમુક લોકો માટે આ યોજનાઓ વરદાન બનીને સાબિત થઈ તેવું પણ લોકોનું કહેવું. સાથે જ અમુક પરિવારો તો મિત્રો ગુજરાતમાં એટલા મધ્યમ વર્ગના છે કે માત્ર ને માત્ર યોજના ઉપર પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હોવાના મિત્રો અહેવાલ સામે આવ્યા. તેની સાથે મોદી સરકાર સત્તામાં આવ્યા પછી મિત્રો જે યોજનાઓ ચાલી રહી છે ખેડૂતોને પણ ઘણી બધી સહાયો મળી રહી છે. તેમાંથી તમે કઈ કઈ યોજનાનો લાભ લઈ રહ્યા છો અને આ યોજના તમને મદદરૂપ થઈ રહી છે કે પછી નહીં તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો.